ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એનવી સાયન્સ એકેડેમી. હું છું વૈશાલી જોશી અને આજે આપણે ધોરણ 12 સાયન્સમાં પ્રકરણ 1 ઘન અવસ્થામાં આગળ શીખવાના છે. લાસ્ટ લેસનમાં તમને મેં એકમ કોષોના જે પ્રકાર છે તેનું વર્ગીકરણ એની આકૃતિ સાથે શીખવેલું અને આજે આપણે હવે સ્ફટિક પ્રણાલીઓના 7 પ્રકાર અને તેના આધારિત તમને કોષ્ટક આપેલું છે, તેને યાદ રાખવાની ખૂબ જ સુંદર રીતે એને યાદ તમે રાખી શકો તેવી એક તમારા માટે હું કી લઈને આવી છું. બરાબર, તો આજનો લેસન આપણે સ્ટાર્ટ કરીએ. જો તમને અમારા વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સ્ટાર્ટ કરીએ આજે આપણો આજનો લેસન. તો આજે આપણે શીખવાના છે સ્ફટિક પ્રણાલીઓ અને એના 7 પ્રકારો. તો કુલ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી, જે મૂળભૂત સ્ફટિક પ્રણાલીઓ છે, બરાબર, તે તમારા એના 7 પ્રકાર છે. એક છે સમઘન અથવા તો ક્યુબિક, બરાબર, જે સિમ્પલ, જે સાદો ઘન હોય તે સ્ફટિક પ્રણાલી. બીજી છે ચતુષ્કોણીય અથવા તો ટેટ્રાગોનલ. ત્રીજી છે ઓર્થોરોમ્બિક. ચોથી છે ષટકોણીય અથવા તો એને હેક્ઝાગોનલ પણ કહેવાય. પછી છે રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. બરાબર, તો આપણે આ પ્રકારોને સમજી લઈએ. દરેક પ્રકારમાં તમારે એના શક્ય વિચલનો એટલે શું કે તમને એ પ્રકારના સ્ફટિકમાં તમને કેવા કેવા એકમ કોષની રચના જોવા મળે. તમે એકમ કોષો શીખી ગયા, આદિમ એકમ કોષ અને કેન્દ્રિતમાં 3, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. બરાબર, એ 4 પ્રકારના એકમ કોષો આપણે શીખી ગયા. તો શક્ય વિચલનોમાં તમારે એ બતાવવાનું છે કે આ પ્રકારના જે સ્ફટિકો છે તેમાં કેવા કેવા પ્રકારના એકમ કોષોની રચના તમને જોવા મળશે. એક મુદ્દો એનો છે. બીજું છે એની ધરની લંબાઈ. તમને જ્યારે મેં એકમ કોષની લાક્ષણિકતાઓ શીખવેલી તો ત્યારે એના જે 6 લક્ષણો છે, એના જે 6 એના મેઇન પાર્ટ છે તે તમને મેં કીધેલા કે એની 3 ધરો A, B અને C અને 3 અક્ષીય ખૂણા આલ્ફા, બીટા અને ગેમા, એમ એના 6 એના મુખ્ય પાર્ટ છે. બરાબર, તો એ જ ધર અને અક્ષીય ખૂણાનો આપણે આમાં ઉલ્લેખ કરવાનો છે અને તમારે ધરની લંબાઈ A, B અને C કેવી છે તે લખવાની છે અને અક્ષીય ખૂણાઓ એટલે કે આલ્ફા, બીટા અને ગેમા એના મૂલ્યો કેવા પ્રકારના છે અને પછી નેક્સ્ટ સ્ટેપમાં આવે એનું ઉદાહરણ. એમ તમારે ટોટલ 3 પોઈન્ટ આમાં લખવાના. દરેક સ્ફટિક પ્રણાલીમાં 3 પોઈન્ટ. એક શક્ય વિચલન, બીજું એની ધર લંબાઈ અને ત્રીજું એના ખૂણાઓ, અક્ષીય ખૂણાઓ. બરાબર, અને આપણે આકૃતિ સાથે સમજશું એટલે તમને ખૂબ જ સરળતાથી તમે સમજી જશો. અને છેલ્લા પોઈન્ટમાં આવશે એના ઉદાહરણ. તો ઉદાહરણો તો તમારે પાક્કા જાતે જ કરવા પડશે. બરાબર, એની કોઈ કી તમને નહીં મળે, પણ હા, તમને જેના આ બધા ઉદાહરણ સિવાયના જે 3 મુદ્દાઓ છે તે યાદ રાખવાની હું તમને કી આપી દઈશ. બરાબર, તો પહેલો સ્ફટિક પ્રકાર છે ક્યુબિક અથવા તો સમઘનીય. તો તેમાં શક્ય વિચલનો 3 પ્રકારના જોવા મળે. હવે તમારે જે આ વિચલન યાદ રાખવાના છે તે તમારે પહેલું તો તમારે કોષનો પ્રકાર આદિમ, પછી બીજો આવે અંતઃકેન્દ્રિત, પછી આવે ફલક કેન્દ્રિત અને છેલ્લે આવે અંતકેન્દ્રિત. બરાબર, આ ક્રમમાં તમને એકમ કોષના પ્રકારો આપેલા છે. તો તમે એ ક્રમમાં યાદ રાખશો તો તમને ઇઝી પડશે. બરાબર, એ ક્રમમાં જ તમારે લખી દેવાના વિચલનો. હું સમજાવું તમને. શક્ય વિચલનો સમઘનીય સ્ફટિકમાં 3 જોવા મળે. એક આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. 3 વિચલનો આમાં જોવા મળશે. બરાબર, એ તમારે પહેલા 3 ક્રમમાં લખી દેવાના. આદિમ, પછી આવે અંતઃકેન્દ્રિત, પછી ફલક કેન્દ્રિત. બરાબર, ત્યાર પછી અક્ષીય અંતર અથવા તો ધરની લંબાઈને આપણે અક્ષીય અંતર પણ કહી શકીએ. બરાબર, એ કેવું છે આમાં સરખું છે. A = B = C. તમે જોઈ શકો આકૃતિમાં આ સમઘન અથવા તો ક્યુબિક એકમ કોષ રચના છે. તો તેમાં ચોરસનો જ સમાવેશ થાય અને એટલે તમને ખ્યાલ છે તેમ ચોરસની બધી જ ધરો અથવા તો એની બધી જ લંબાઈના એનું મૂલ્ય કેવું આવે છે? સરખું. એટલે આમાં A = B = C
સી એ ધર લંબાઈ આવશે. અને ખૂણા આલ્ફા બીટા ને ગેમા જે ખૂણાનું મૂલ્ય છે તે ચોરસ છે એટલે કેટલું આવશે 90 ડિગ્રી. એકદમ સરળ છે આ તો. આલ્ફા બીટા ઇક્વલ ટુ ગેમા ત્રણે ત્રણ ખૂણાઓના મૂલ્યો સરખા છે. આલ્ફા ખૂણો કોની વચ્ચેનો કહેવાય તો કે ધર બી અને સી વચ્ચેનો ખૂણો આલ્ફા કહેવાય. બીટા એટલે ધર એ અને ઊભી લાઈન છે તો જો અને સમાંતર લાઈન છે એટલે આ ધર સી કહેવાય. તો એ ને સી વચ્ચેનો ખૂણો બીટા અને આ ધર એટલે અને સમાંતર છે તો આ ધર કહેવાય એ અને આ ધર અને સમાંતર છે તો આ ધર કહેવાય બી. એ અને બી વચ્ચેનો ખૂણો કહેવાય ગેમા. એ પણ મેં તમને જ્યારે એકમ કોષની લાક્ષણિકતાઓ શીખવેલી ત્યારે લખાવેલું છે. જો તમને ખ્યાલ ના હોય તો તમે ફરીથી એ જોઈ શકો તો તમને ચોક્કસ સમજ આવી જશે. તો પહેલું છે ક્યુબિક સ્ફટિક પ્રણાલી. હવે બીજું જોઈએ ચતુષ્કોણીય અથવા તો ટેટ્રાગોનલ. તો તેમાં આ રીતનો શેપ તમને જોવા મળશે. જુઓ તમે ધ્યાનથી આકૃતિ. આ એકદમ પૂરેપૂરો ચોરસ નથી, થોડીક આમાં તમને આના કરતાં રચના થોડીક ડિફરન્ટ જોવા મળશે. આ ધરની લંબાઈમાં પણ તમને થોડોક તફાવત જોવા મળશે. બરાબર. આમાં શક્ય વિચલનો બે જોવા મળશે એટલે કે બે પ્રકારના એકમ કોષોની રચના જોવા મળશે. બે એકમ કોષ શરૂઆતથી જ તમારે લખવાના એ બે નામ. પહેલો આવે આદિમ અને બીજું આવે અંતઃકેન્દ્રિત. એ રીતે જ યાદ રાખવાનું. તમારે ક્રમમાં યાદ રાખશો તો તમારે બિલકુલ વિચારવું નહીં પડશે કે કયા બે. બરાબર. આમાં ત્રણ હતા તો પહેલા ત્રણ લખવાના આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. આમાં બે છે તો પહેલા બે લખવાના આદિમ અને અંતઃકેન્દ્રિત. બરાબર. એના ખૂણાઓ અરે ધરની લંબાઈ હવે જોવાની છે. તો આમાં ધર લંબાઈ એ ઇક્વલ ટુ બી તમે આમાં જોઈ શકશો. જો આ ધર અને આ ધર આ બંનેના માપ સરખા છે પણ સી જે છે તે લંબાઈ આના કરતાં સહેજ વધારે લાંબી છે. બરાબર. તો એટલે ધરની લંબાઈ એ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી એવો એનો જવાબ આવશે. ખૂણાઓ છે તો આમાં આલ્ફા બીટા અને ગેમા ત્રણે ત્રણનું મૂલ્ય 90 જ આવશે કેમ કે આ તમે જોઈ શકો તો એક પ્રકારનો સમઘન તો નહીં પરંતુ ધરની લંબાઈના આધાર તમે આંકી શકો કે બધી ધરો એકબીજાને લંબ છે. ભલે એ લોકોની લંબાઈ જુદી જુદી છે પણ એ લોકો લંબ છે એ તમે આકૃતિ પરથી સરળતાથી સમજશો. એટલા માટે ત્રણે ત્રણ ખૂણાઓના માપ કેટલા થશે 90 ડિગ્રી. અને એના ઉદાહરણો છે સફેદ ટીન, SnO2, TiO2 અને CaSO4. આના ઉદાહરણો મેં અહીંયા લખેલા. સોડિયમ ક્લોરાઇડ, ઝિંક બ્લેન્ડ એટલે ZnS કહેવાય અને કોપર. બરાબર. હવે ત્રીજું છે ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલી. તો ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલીનો આ પ્રકારની રચના છે. હવે એમાં શક્ય વિચલનો 4 છે એટલે કે તમે જે 4 પ્રકારના એકમ કોષો જોયા તે ચારે 4 પ્રકારના એકમ કોષ તમને આ સ્ફટિક પ્રણાલીમાં જોવા મળશે. અને એ છે આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિત. તો આમાં 4 શક્ય વિચલન એટલે તમારે ચારે 4 પ્રકારો લખી દેવાના. બરાબર. એ શક્ય વિચલનો થઈ ગયા. હવે ધરની લંબાઈ તો તમે અહીંયા જોઈ શકશો કે એની લંબાઈ જુદી છે, બીની થોડીક જુદી છે અને સી એના કરતાં થોડીક મોટી છે. બરાબર. તો એને કારણે ધરની લંબાઈ ત્રણે ત્રણ જુદી જુદી છે. એટલા માટે શું લખાશે A is not equal to B is not equal to C. બરાબર. ત્યાર પછી ખૂણાઓ. તો આ આકૃતિમાં પણ તમે જોઈ શકશો કે ભલે ધરની લંબાઈઓ જુદી જુદી છે પરંતુ બધી ધરો એકબીજીને લંબ છે એ તમે સરળતાથી સમજશો. એટલા માટે અહીંયા ખૂણાઓ આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ કેટલા છે 90 ડિગ્રી. અને એના ઉદાહરણ છે રોમ્બિક સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ અને બેરિયમ સલ્ફેટ. બરાબર. આ થયું ઓર્થોરોમ્બિક ત્રીજો સ્ફટિક પ્રણાલી પ્રકાર. સ્ફટિક પ્રણાલીમાં ચોથો પ્રકાર છે ષટકોણીય. એને તમે હેક્ઝાગોનલ પણ કહી શકો. એમાં છે શક્ય વિચલનો 1 એટલે આપણે પહેલું જ લખવાનું છે આદિમ. ધરની લંબાઈ છે ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. તમે આકૃતિમાં જોઈ શકો તેમ એ અને બી આ બંને ધરની લંબાઈ સરખી છે પણ સી ધરની લંબાઈ તેના કરતાં થોડીક વધુ છે. તો એ ઇઝ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી. ત્યાર પછી ખૂણાઓ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90. અહીંયા તમે જોઈ શકો છો આ બંને જે ધરો છે તે આ ધર સાથે લંબ છે એટલે આલ્ફા બીટાનું મૂલ્ય 90 થશે. બટ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. ગેમાનું મૂલ્ય થશે 120. આ તમે અહીંયા જોઈ શકો છો ગુરુકોણ છે અને આ મૂલ્ય આશરે 120 જેટલું છે. અને એના ઉદાહરણો છે ષટકોણીય સ્ફટિક પ્રણાલીના ઉદાહરણ છે ગ્રેફાઇટ, ZnO, ઝિંક ઓક્સાઇડ અને CdS એટલે કે કેડમિયમ સલ્ફાઇડ. ત્યાર પછી છે પાંચમો પ્રકાર રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલમાં કંઈક આ પ્રકારનો ઘન છે. બરાબર.
જે ક્યુબિક રચના છે તેનાથી થોડીક આપણે આમ ત્રાસી બતાવવાની છે, બરાબર. એમાં શક્ય વિચલનો આમાં પણ એક જ જોવા મળશે. એક એટલે પહેલું તમારે લખી દેવાનું આદિમ. ધારની લંબાઈ આમાં સમઘન અથવા તો ક્યુબિક જેવું છે તે રીતે આમાં પણ ધારની લંબાઈ સરખી છે, A=B=C, પરંતુ ખૂણાઓના મૂલ્ય 90 ડિગ્રી નથી, બરાબર. આલ્ફા, બીટા અને ગેમા એ ત્રણેના મૂલ્યો સરખા છે. આનો અર્થ એવો થાય α=β=γ, એટલે ત્રણના મૂલ્યો સરખા છે પણ એ મૂલ્ય 90 બરાબર નથી. તમે જોઈ શકો છો કે આ ધારો અને એની સાથે જોડાયેલી બીજી ધારો કેવી છે, બીજા એકદમ ત્રાસી જોડાયેલી છે, તો એ મૂલ્ય 90 તો ન જ હોઈ શકે, બરાબર. હવે એના ઉદાહરણો છે કેલ્સાઇટ, કેલ્શિયમ કાર્બોનેટ, સિનેબાર એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડ, બરાબર. આ થયું રોમ્બોહેડ્રલ. છઠ્ઠો પ્રકાર છે મોનોક્લિનિક, બરાબર. એમાં શક્ય વિચલનો બે પ્રકારના જોવા મળશે. એક તો આદિમ અને બીજું છે અંત કેન્દ્રિત, બરાબર. આમાં થોડુંક આ અપવાદમાં આવે છે, બરાબર. કેમ અપવાદ એટલે મેં એ રીતે કીધું કે આપણે અત્યાર સુધી જે વિચલનોની વાત કરી તે કેવા ક્રમમાં જ આવતા હતા. જો પહેલા 3 હોય તો 3 આવે, 2 આવે તો પહેલા જ 2 આવે, બરાબર. હવે આમાં 2 છે તેમાં આદિમ તો છે જ, પણ બીજું વિચલન અંત કેન્દ્રિત છે, એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ધારની લંબાઈ તો આમાં 3 ધારોની લંબાઈ એકબીજાથી એકદમ જુદી છે, A=B=C. અપવાદ એ રીતે પણ કે જો તમે બધી આકૃતિમાં જોયું તેમ અહીંયા એ ધાર છે, બીજી ધાર B અને અહીંયાની ધાર છે તે C. આમાં અહીંયા ટ્વિસ્ટ કરી દીધેલું છે, આ A છે, પછી C છે અને પછી B છે, તો આ તમારે યાદ રાખવાનું. અને એ પ્રમાણે પછી ખૂણાઓ પણ બદલાય. આ ખૂણો A અને આ ધાર કઈ કહેવાય, B, તો AB વચ્ચેનો ખૂણો ગેમા. પછી આ ધાર છે C, આ ધાર છે B, તો B અને C વચ્ચેનો ખૂણો આલ્ફા, બરાબર. અને આ ધાર A કહેવાય અને આ C કહેવાય, તો A ને C વચ્ચેનો ખૂણો થશે બીટા, બરાબર. અહીંયા C આવશે, તો ખૂણાઓ પણ જુદા છે. એ ખાસ આ રીતે દર્શાવવું જ પડશે તમારે, નહીં તો પછી મૂલ્ય બદલાઈ જશે. જેમાં આલ્ફા અને ગેમા તમે જોઈ શકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ અને આ એકબીજાને નીચેની ધારોને લંબ છે, એટલે આલ્ફા અને ગેમાનું મૂલ્ય કેટલું થાય છે, 90 ડિગ્રી છે. બટ બીટા =90, આ ધાર અને લંબ નથી, બરાબર. એટલે બીટાનું મૂલ્ય 90 થશે નહીં. અને એના ઉદાહરણો છે મોનોક્લિનિક છે, તો મોનોક્લિનિક પરથી મોનોક્લિનિક સલ્ફર એક તો તમને ઇઝીલી યાદ રહી જશે, અને બીજું છે સોડિયમ સલ્ફેટ. સજ્જડ સોડિયમ સલ્ફેટ છે એટલે અહીંયા × 10H2O લખેલું છે, બરાબર. સજ્જડ સોડિયમ સલ્ફેટ છે, Na2SO4 × 10 મોલ H2O. આ થયો છઠ્ઠો પ્રકાર. અને છેલ્લો 7મો પ્રકાર તે છે ટ્રાયક્લિનિક સ્ફટિક પ્રણાલી. તો આની આકૃતિ બીજી બધી કરતાં એકદમ જ જુદી છે, બરાબર. જો અત્યાર સુધી તમે જોયું તો આ લગભગ આ જે ધારો છે તે મોટે ભાગે લંબ જોવા મળતી હતી. કોઈકમાં આ 2 ધારો પણ એકબીજીને લંબ તમને જોવા મળશે, પણ આ એકદમ ડિફરન્ટ છે. આમાં બધી જ ધારો કેવી છે, ત્રાસી છે, બરાબર. તો એ તમારે ખાસ યાદ રાખીને આ પ્રકાર પાકો કરવાનો છે, બરાબર. એકદમ ત્રાસી ધારો છે, આમાં બધી જ ધારો કેવી છે, ત્રાસી. તો તેના પરથી તમે અંદાજો લગાવી શકશો કે ધારની લંબાઈ સરખી હશે નહીં. A=B=C, બરાબર. આ તમે આકૃતિ પરથી જ જોઈ શકો. આમાં પણ શક્ય વિચલન માત્ર એક જ જોવા મળશે. એક એટલે પહેલું લખી દેવાનું આદિમ. ખૂણાઓ પણ આમાં જો બધી ધારોના મૂલ્યો પણ જુદા જુદા છે, અને આ એક જ માત્ર પ્રકાર એવો છે કે જેમાં ખૂણાઓના મૂલ્યો પણ સરખા નથી. અત્યાર સુધી તમે જેટલા પ્રકાર જોયા એમાં આલ્ફા, બીટા, ગેમા અમુકમાં સરખા હતા, અમુકમાં આલ્ફા ને બીટા સરખા હતા, તો અમુકમાં આલ્ફા ને ગેમા સરખા હતા, બરાબર. પણ આ એક પ્રકાર માત્ર એવો છે કે જેમાં
ત્રણે ત્રણ ખૂણાઓના મૂલ્યો જુદા જુદા છે એટલે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 એટલે ત્રણે ત્રણના મૂલ્યો એક તો જુદા જુદા છે અને 90 બરાબર તો છે જ નહીં, એનો અર્થ એવો થશે બરાબર. હવે એના ઉદાહરણ છે K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ, CuSO4 × 5H2 આ પણ સજળ કોપર સલ્ફેટ છે અને ત્રીજું છે H3BO3 એટલે કે બોરિક એસિડ બરાબર. તો આની સાથે તમારી સ્ફટિક પ્રણાલીઓ જે તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે ઘન અવસ્થા ચેપ્ટરમાં, તે સ્ફટિક પ્રણાલીઓના 7 પ્રકારો પૂરા થાય છે બરાબર. અને તમને આધારિત એક ટેબલ બનાવીને આપેલું છે, એ ટેબલ તમારે પાક્કું કરવાનું છે, બોર્ડની એક્ઝામ માટે પણ અગત્યનું છે અને તમારી જે એન્ટ્રન્સ એક્ઝામિનેશન આવશે, જે EE આવે કે નીટ એક્ઝામિનેશન આવે એના માટે પણ આ ટેબલનું મહત્ત્વ ખૂબ છે. તો આ આપણે સમજી લીધી 7 પ્રણાલીઓ. હવે એનું જ ટેબલ તમને આપેલું છે. હવે હું તમને એક કી આપીશ બરાબર, કે જેનાથી તમે ટેબલ બને એટલું વધુ સરળતાથી યાદ રાખી શકો. હા, પણ એક કન્ડિશન આમાં રહેશે કે તમારે ઉદાહરણો જાતે જ પાકા કરવા પડે, ઉદાહરણોની કોઈ કી નથી. પણ એ સિવાય જે આ વિચલનો છે, ધાર લંબાઈ છે, ખૂણાઓ છે બરાબર, પછી આ 7 નામ છે, એ 7 નામ અને એને આધારે બાકીની જે માહિતીઓ છે તેને ક્રમબદ્ધ યાદ રાખવાની એક તમને નાની એવી ટેકનિક મેં શોધી છે. તો આશા છે કે તમે એના થ્રુ એ ટેબલ સરળતાથી અભ્યાસ કરી શકશો બરાબર. તો હવે આપણે એ ટેબલ સમજી લઈએ અને આનું જ એકદમ શોર્ટ ફોર્મ છે આ જે આપણે આ સ્ફટિક પ્રણાલીઓના પ્રકાર શીખ્યા તેનું. તો હવે જોઈશું આપણે આનું ટેબલ. તો મિત્રો હવે આપણે આ ચેપ્ટરનું જે ખૂબ જ અગત્યનું ટેબલ છે તેને આપણે યાદ રાખવાની ખૂબ જ સરળ એવી ટેકનિક શોધી કાઢી છે આપણે. તો તેના થ્રુ તમને એક્ઝામમાં પ્રિપરેશન કરવા માટે ખૂબ જ સરળતા રહેશે. તો આપણે હવે ટેકનિક ફટાફટ શીખી લઈએ બરાબર. સ્ફટિક પ્રણાલી આપણે જે અત્યારે અભ્યાસ કરી ગયા તેનું આ એક નાનું ટેબલ છે. એમાં આપણે સ્ફટિક પ્રણાલી, શક્ય વિચલનો, અક્ષીય અંતર અથવા ધાર લંબાઈ, અક્ષીય ખૂણા અને ઉદાહરણો બરાબર એનો અભ્યાસ કર્યો. 7 સ્ફટિક પ્રણાલીઓ છે. એક તો પહેલી ક્યુબિક, બીજી ટેટ્રાગોનલ એટલે કે ચતુષ્કોણીય, પછી આવશે ઓર્થોરોમ્બિક, પછી છે હેક્ઝાગોનલ, પછી છે રોમ્બોહેડ્રલ, પછી છે મોનોક્લિનિક અને છેલ્લી છે ટ્રાયક્લિનિક. એમ કુલ 7 સ્ફટિક પ્રણાલીઓ છે. તો તેને આધારે શક્ય વિચલનો માટે આપણે આ નંબર લખી દીધેલા છે કે આમાં 3 શક્ય વિચલનો છે, ટેટ્રાગોનલમાં 2 છે, ઓર્થોરોમ્બિકમાં 4, આમાં 1, અહીંયા 1, 2 અને 1 બરાબર. તો 3 એટલે કયા 3 વિચલન? તો મેં તમને કીધું તેમ 4 પ્રકારના કોષો, એકમ કોષો તમને જોવા મળે. આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતકેન્દ્રિત બરાબર. તો આમાં એક વસ્તુ બધાની અંદર આદિમ એકમ કોષ તો છે જ બરાબર, એટલે આદિમ તો તમારે લખી જ દેવાનું બરાબર. દરેક જે સ્ફટિક પ્રણાલી પ્રકાર છે તેમાં આદિમ તો પ્રકાર છે જ, આપેલો જ છે દરેકે દરેકમાં. તો તમારે આદિમ તો લખી જ દેવાનું આંખ મીચીને બરાબર. કોઈ પણ સ્ફટિક પ્રણાલી પૂછાયેલી હોય તો તેમાં પહેલાં એના જે શક્ય વિચલન છે તેમાં એક વિચલન તો આદિમ પ્રકારનું જ છે. હવે આ 3 અને તમારે ક્રમમાં આ રીતે યાદ રાખવાનું છે. પહેલી છે ક્યુબિક, બીજી ટેટ્રાગોનલ, ત્રીજી છે ઓર્થોરોમ્બિક, ચોથી છે હેક્ઝાગોનલ, પાંચમી છે રોમ્બોહેડ્રલ, પછી છે મોનોક્લિનિક અને છેલ્લી છે ટ્રાયક્લિનિક બરાબર. તો આ જે 7 સ્ફટિક પ્રણાલી છે. હવે એના આપણે શક્ય વિચલનો, આમાં ક્યુબિકમાં 3 શક્ય વિચલન જોવા મળે. મેં કીધું તેમ બધામાં આદિમ તો તમારે લખી જ દેવાનું. હવે આદિમ સિવાયના બીજા 2 કયા? તો તમારે આ રીતે ક્રમમાં જ લખવાનું છે. આદિમ પછી બીજું કયું આવશે? અંતઃકેન્દ્રિત બરાબર, બહુ જ સરળ છે યાદ રાખવાનું. અને ત્રીજું આવશે ફલક કેન્દ્રિત. આમાં 3 વિચલનો છે. તો પહેલા 3 જે તમારે ક્રમમાં આવે તે તમારે લખી દેવાના. આ ક્રમ છે આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતકેન્દ્રિત. જે તમને એકમ કોષના પ્રકારો આપેલા છે તે જ ક્રમમાં આપણે આ લખેલું છે બરાબર. તો 3 હોય તો પહેલા 3 લખવાના, 2 હોય તો પહેલા 2. આદિમ તો છે જ બરાબર. બીજું આવશે અંતઃકેન્દ્રિત,
ચોથામાં ત્રીજું ઓર્થોરોમ્બિક છે તો ઓર્થોરોમ્બિકમાં 4 શક્ય વિચલનો છે. તો કયા 4? તો 4 લખવાના છે. આદિમ તો આવશે, બીજું છે અંતઃ કેન્દ્રિત, પછી આવશે ફલક કેન્દ્રિત અને ચોથું આવશે અંત કેન્દ્રિત. બરાબર. પછી છે ચોથું સ્ફટિક પ્રણાલી, તે છે હેક્ઝાગોનલ. તેમાં એક જ શક્ય વિચલન છે અને તે આદિમ. રોમ્બોહેડ્રલમાં પણ એક, તે છે આદિમ. મોનોક્લિનિકમાં 2 છે આદિમ. આ અપવાદ છે મિત્રો. આમાં અપવાદ એ રીતે કે આપણે જે બીજું આમાં લખશું તે ક્રમમાં નથી લખવાનું, બીજામાં અંત કેન્દ્રિત છે. એક આદિમ પ્રકારનું તો જોવા મળે જ, પણ જે બીજું શક્ય વિચલન છે તે અંત કેન્દ્રિત પ્રકારનું છે. અને છેલ્લી સ્ફટિક પ્રણાલી છે તે ટ્રાયક્લિનિક, અને એમાં એક શક્ય વિચલન જોવા મળે, તે કયા પ્રકારનું? આદિમ. તો આ શક્ય વિચલનો. બરાબર. તો શક્ય વિચલનની ટેકનિક આપણે લખી દેવાની. શક્ય વિચલનો ક્રમમાં તમારે યાદ, પહેલાં તો તમારે આ ક્રમ પાક્કો કરવાનો કે પહેલું ક્યુબિક, પછી ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. તો સ્ફટિક પ્રણાલીનો જે તમારે આની ચાવી છે યાદ રાખવાની, આ નામને તમારે ક્રમમાં યાદ રાખવાની ચાવી છે. તો તેના માટે આપણા બધાના જે ફર્સ્ટ લેટર છે તેને લઈને આપણે ચાવી બનાવેલી છે. બરાબર. અને આમાં આ રીતે લખેલું છે. તો જોઈ લઈએ શું છે ચાવી એની. સી ટી, ટેટ્રાગોનલમાંથી આપણે ટી લેવાનો છે. પછી ઓર્થોરોમ્બિકમાંથી ઓ લેવાનો છે. હેક્ઝાગોનલમાંથી HE લેવાનો છે. રોમ્બોમાં RH રો, મોનોક્લિનિકનો MO અને ટ્રાયક્લિનિકનો TRI. બરાબર. તો સ્ફટિક પ્રણાલીનું જે તમારું એની જે ચાવી છે સ્ફટિક પ્રણાલીને યાદ રાખવાની, તે શું છે? CTOHEROMOTRY. બરાબર. CTOHEROMOTRY. આ જે ચાવી છે તે તમારે પાક્કી કરી લેવાની. CTOHEROMOTRY. C for cubic, T for tetra, O for orthorhombic, He for hexagonal, Rho for rhombohedral, Mo for monoclinic અને Tri for triclinic. બરાબર. તો તેની મેં તમને આ ચાવી આપી દીધી, એ તમારે એકદમ પાક્કી કરી નાખવાની. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં ખૂબ જ સરળતા રહેશે આ ટેબલ પાક્કું કરવામાં. એટલે પહેલી તો તમારે આ યાદ રાખવી જરૂરી છે. જો આ ક્રમમાં યાદ હશે તો પછીનું બીજું બધું તમે ક્રમમાં લખી શકશો. જો આમાં તમે ગોટાળો કરો ને પછી આ લખશો તો તમારું એ કોઈ સાથે મેચ થાય ન થાય, ઉલટું થઈ જશે. બરાબર. એટલે પહેલાં તમારે આ ચાવી પાક્કી કરી લેવાની. CTOHEROMOTRY. બરાબર. તો એ ક્રમમાં સ્ફટિક પ્રણાલીઓના નામ માટેની ચાવી છે. પછી બીજી ચાવી તમને આપવાની છું, તે છે શક્ય વિચલનોની. તો શક્ય વિચલનોના આંકડા તમારે યાદ રાખવાના છે ક્રમમાં. તે છે 324, 11, 21. બરાબર. 324, 11, 21. આ રીતે તમારે યાદ રાખવાનો. આ નંબર માની લેવાનું કે કોઈનો નંબર છે. બરાબર. એ રીતે તમારા મોઢે કરી નાખવાનું. શક્ય વિચલનો 324, 11, 21. એ રીતે તમારે ક્રમમાં લખવાનું. પહેલામાં 3, બીજામાં 2, ત્રીજામાં 4, પછીનામાં 1, 1, 2 અને 1. તો એનો આ નંબર છે 324, 11, 21. તો આ બે તમને મેં અગત્યની ચાવીઓ આપી છે આ ટેબલને યાદ રાખવા માટેની. હવે તમે પહેલાં આ બનાવી દેવાનું, આ ચાવી પરથી આ લખી દેવાનું, આ નંબર લખી દેવું. પછી 3 તો કયા 3 શક્ય વિચલનો? તો મેં તમને એ પણ શીખ્યું કે તમારે જે 4 એકમ કોષના પ્રકાર ક્રમમાં લખી દેવાના સાઈડ પર, અને એને આ જ ક્રમમાં આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. બરાબર. એકમ કોષોના પ્રકારો આ ક્રમમાં જ આપેલું છે. તો એ જ ક્રમ તમારે લખવાનો છે. એમાં જો તમે ગોટાળો કરો તો પછી આ ખોટું પડશે. એટલે આ ખાસ યાદ રાખજો. ટેક્સ્ટ બુકમાં જે ક્રમ આપેલો છે તે જ ક્રમ એકમ કોષોનો મેં અહીંયા લખેલો છે. તો 3 તો પહેલા 3 લખી દેવાના, 2 તો પહેલા 2, 4 તો તેમાં 4 એટલે યાદ રાખવાનું જ નથી. 1 છે તેમાં આદિમ,
બે છે આ એક અપવાદ છે મોનોક્લિનિક, તેમાં આદિમ અને એ ઉપરાંતનો જે બીજો છે તે અંત કેન્દ્રિત, એ ખાસ યાદ રાખવાનું. અને છેલ્લામાં એક છે આદિમ. તો આદિમ તો તમારે બધામાં લખી જ દેવાનું છે આંખ મીચીને, બરાબર. એ એકમ કોષનો શક્ય વિચલન તો તમને જોવા મળશે જ. તો આ બે તમને મેં પાક્કા કરાવી દીધા, બરાબર. હવે આના પર જઈએ. અક્ષીય અંતર અથવા ધરની લંબાઈ તે તમારે યાદ રાખવાની છે. તો ધરો 3 આવશે, A, B અને C. તો તે કેવી રીતે યાદ રાખવાનું છે જુઓ. પહેલામાં 3 ધરો સરખી છે, બીજામાં A = B ≠ C છે, ત્રીજામાં 3 સરખી નથી, A ≠ B ≠ C. હવે જે ચોથું ને પાંચમું છે તે તમારે અહીંયાથી રિવર્સ લખવાનું છે. આ લખી દીધું, પછીનું જે છે તેમાં આ બેઠું લખી દેવાનું છે, અહીંરું આ બેઠું, બરાબર. તો A = B ≠ C, બરાબર. અને પછીનામાં આ લખી દેવાનું છે, A = B = C. જો આ તો 5 એકદમ સરળ છે. પહેલા A = B = C, બીજામાં C ≠ છે, ત્રીજામાં 3 માટે ≠ છે. પછીના જે બે છે તે તમારે અહીંયાથી રિવર્સ લખવાના છે, એટલે કે અહીંયા આ લખવાનું અને પછીનામાં પહેલું લખવાનું, રિવર્સ જવાનું છે. ખ્યાલ આવી ગયો. અને છેલ્લા જે બે છે તે તો યાદ રાખવાના ખૂબ જ સરળ છે, કેમ કે બંનેમાં ધરની લંબાઈ જે છે તે સરખી નથી. એટલે બંનેના મૂલ્યો A ≠ B ≠ C, A ≠ B ≠ C, બરાબર. તો ખૂબ જ સરળ છે અક્ષીય અંતર અથવા તો ધરની લંબાઈને પણ યાદ રાખવાનું. તો આ થઈ ગયો ત્રીજો પોઈન્ટ સ્ફટિક પ્રણાલીનો. હવે ચોથો પોઈન્ટ છે અક્ષીય ખૂણાઓ. અક્ષીય ખૂણાઓ કયા કયા? આલ્ફા, બીટા અને ગેમા, બરાબર. તો હવે એ પણ યાદ રાખવાનું બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જો પહેલા 3 છે ને તેમાં તો આલ્ફા, બીટા, ગેમા = 90, આમાં પણ સેમ છે, બરાબર. ત્રીજામાં પણ સેમ છે, ચોથાથી થોડુંક ડિફરન્ટ છે. ચોથામાં શું છે? હેક્ઝાગોનલમાં તમને ખ્યાલ હોય તો આલ્ફા બીટા = 90 છે અને ગેમા કેટલો છે? 120 ડિગ્રી, બરાબર. આ હેક્ઝાગોનલ જે આપણે ષટકોણીય રચના જોઈલી તેમાં આલ્ફા બીટા 90 અને ગેમા 120. પછી રોમ્બોહેડ્રલ. તો રોમ્બોહેડ્રલમાં શું છે? આલ્ફા = બીટા = ગેમા બટ નોટ = 90. એ રોમ્બોહેડ્રલ હતું, બરાબર. તો આમાં 3 સરખા પણ એના મૂલ્યો 90 બરાબર નથી. મોનોક્લિનિકમાં આલ્ફા અને ગેમા એ બેનું મૂલ્ય 90 છે, જ્યારે બીટાનું મૂલ્ય 90 નથી, તો નોટ = 90. અને છેલ્લું ટ્રાઇક્લિનિક તો બહુ જ સરળ છે. એમાં તો 3ના મૂલ્યો સરખા નથી. તમને જો આકૃતિ યાદ હોય તો કેવી હતી? ધરો બધી ત્રાસી હતી, એકબીજાને લંબ પણ નહીં હતી અને ધરની લંબાઈઓ પણ જુદી જુદી હતી. એટલે આ પણ નોટ ઇક્વલ ટુ ને આ પણ નોટ ઇક્વલ ટુ, 3 નોટ ઇક્વલ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ 90. તો આ થઈ ગયું અક્ષીય ખૂણાઓ. તો ખૂબ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો આ ટેબલને યાદ રાખવાનું, અને મેં એને વધુ સરળ રીતે યાદ રહે તે માટે મેં તમને 2 અગત્યની કીઝ આપેલી છે, તો એને ખાસ યાદ રાખજો. આ અમારી જે NV સાયન્સ એકેડેમી ચેનલ છે તેની તમને મેં કી આપેલી છે, બરાબર. આ અમારી ચેનલ માટે અમે આ ખાસ તૈયાર કર્યું છે. તો હું આશા કરું છું કે તમને આ પરીક્ષા માટે, બોર્ડ એક્ઝામ માટે કે JEE કે નીટ એક્ઝામ માટે પણ ખૂબ જ કામ લાગશે. તો આ ટેબલને આજે જ તમે જ્યારે પણ આ જે આ લેસન છે તેનો તમે રિવિઝન કરો તો આશા રાખું છું કે તમને આ પાક્કું યાદ રહી જશે. એક તો તમારે આ યાદ રાખવાનું છે સ્ફટિક પ્રણાલી, એની ચાવી છે CTO હે એટલે HE, RO, RHO, MO for MO, TRI for TRI, બરાબર. એ સ્ફટિક પ્રણાલીની ચાવી મેં તમને આપેલી છે, જે 7 છે તે તમારે આ ક્રમમાં જ યાદ રાખવાની. અને પછી શક્ય વિચલનોની ચાવી આપેલી છે તે છે 324, 11, 21, બરાબર. એ તમારે આંકડા યાદ રાખવાના અને પહેલાં આ ક્રમ લખી દેવાનો, પછી તમારે આ ક્રમમાં મૂકવાનું છે, બરાબર. અને આ જે તમે વિચલનો લખો તે મેં કીધું તેમ આ ક્રમમાં જ યાદ રાખવાના, બરાબર. તો આશા કરું છું કે તમને આજનો લેસન ગમ્યો હશે. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ વધુ ને વધુ કરજો.
તો આજે લેસન આપણે આની સાથે પૂરો કરીએ છીએ.